ચાલો આજે હું તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને આવી છું। એ વ્લોગ છે અમે જ્યારે અમારા વડોદરામાં રહીએ છીએ, પણ વડોદરામાં અમારે જોવા જેવું એક પ્રાણી સંગ્રહાલય છે, એટલે ત્યાં પક્ષીઓ છે અને ઘણું બધું જોવાનું છે। તો અમે કમાટી બાગ જવા નીકળી ગયા છીએ। તો નીકળ્યા રસ્તામાં અમે ચાલો અહીંયા આજથી કીધું તમને બધાને હું વ્લોગ બતાવી દઉં। તો આજે મારે રસોઈ નથી કરવી, તો અહીંયા મેં તમને કમાટી બાગ જવા નીકળી ગયા છીએ। અમે ઘરે મહેમાન હતા, એટલે બધા છોકરાઓ કે ચાલો અમને પ્રાણી ઘર બતાવો, પક્ષીઓ બતાવો। તો ચાલો હું આજે તમને પક્ષીઓ બતાવીશ। અમારા વડોદરામાં પહેલી વાર મેં આજે આ બ્લોગ તમને હું બતાવું છું અને તમારી સમક્ષ લઈને આવી છું। જો બ્લોગ તમને પસંદ આવે તો મને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અમે હવે અહીંયા બાગમાં અમે પહોંચી ગયા છે। તો અહીંયા છોકરાઓ અને આ બધા, તો આ છે બગીચો। તો અહીંયાથી તમે જોઈ શકો છો ગાર્ડન, એટલે કે ચાલતા ચાલતા અમે ગાર્ડનની અંદર આવી ગયા છીએ। તો અહીંયા તમને જોઈ શકો છો। તો સામે પેલો ગેટ દેખાય છે, ત્યાં અમે એન્ટ્રી કરી હતી અને એન્ટર થયા છીએ અંદર। તો આ છે અમારો વડોદરાનો કમાટી બાગ। તો જોતા રહેજો અને વિડીયો તમને જરૂર પસંદ આવશે। તો અહીંયાથી અમે એન્ટર થયા છે, ચાલતા ચાલતા જઈએ છીએ અને આ છે ગાર્ડન। તો ગાર્ડન અમારો વડોદરાનો કમાટી બાગ એટલે કે જૂ બાગ। તો અહીંયા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે અને ઘણું બધું એવું બધું જોવાનું છે। તો હું તો તમને વધારે તો નહીં તમને બતાવી શકું, પણ જેટલું હશે એટલું તમને બતાવીશ। તો અહીંયા અમે ચાલતા ચાલતા જઈએ છીએ અને આ છે નાની રેલગાડીનો પાટો દેખાય છે। તો ચાલો આજે હું તમને અમારો રેલગાડી, નાની એવી ગાડી તમને બતાવીશ। તો અમે બધા ગાર્ડનમાં પહોંચી ગયા છીએ અને બધા ખુશ થઈ ગયા છે છોકરાઓ। તો અહીંયા થોડા રમતગમતના સાધનો છે। તો આ છે રમતગમતના। તો અહીંયાથી અમે નીકળી ગયા છે। આ છે રેલગાડી એટલે કે જોય ટ્રેન। વડોદરામાં હું પણ બહુ નાની હતી ત્યારે આ ગાડીમાં બેઠી છું। તો અત્યારે આવી ગાડી નહોતી, પહેલાં રેલગાડી જેવી લાગતી હતી અને આ જોય ટ્રેન। તો છોકરાઓ બધા કે ગાડીમાં બેસવું છે ગાડીમાં, પણ અમારી પાસે એટલો સમય નહોતો અને અમે નીકળ્યા હતા 5 વાગે। તો 6 વાગે ગાર્ડન બંધ થઈ જાય છે। તો આ છે ગાડી। તો અમે બુક કરાવવા ટિકિટ લેવા ગયા તો ટિકિટ ન મળી અને સમય પણ ઓછો હતો, તો ગાડીમાં બેઠા હો તો ગાર્ડન ના ફરા। તો આ છે। તો ચાલો હું તમને નાની એવી ટ્રેન બતાવું છું। તો આ ટ્રેન છે અને અહીંયા બધા ટિકિટ માટે લાઈનમાં ઊભા છે। તો આ ગાડી આખા ગાર્ડનની અંદર ફરે છે અને ગાર્ડન તમને બતાવે છે, જોવાની ખૂબ મજા આવે છે। તો ચાલો અહીંયા બેઠા બેઠા ગાડી આવે ત્યાં સુધી આપણે ગાડીની રાહ જોઈશું। તો ગાડી હવે ઉપડી ગઈ છે અને ગાડી હવે આવી રહી છે। તો કોને કોને આ ગાડી વડોદરાના હશે એને જરૂર આ ગાડીમાં બેઠા હશે અને આ જોઈ ટ્રેન જોઈ પણ હશે। તો જોજો મિત્રો, તો હું તમને જે બતાવું છું તો જોતા રહેજો, વિડીયોમાં બની રહેજો। તો મારો બ્લોગ તમને પસંદ આવે તો આગળ હું પણ ફરી પાછા આવા જ બ્લોગ લઈને આવીશું। તો અત્યારે આજે મારો પહેલો બ્લોગ છે, તો જોતા રહેજો। તો ગાડી અહીંયા જાય છે, તો બાય બાય, બધા ગાડીમાં બેઠેલા બાય બાય કરે છે, તો જાય છે। તો ચાલો હવે આપણે આગળ ઘણું બધું જોવાનું છે। તો અહીંયા થોડી અમે સેલ્ફી લીધા અને સેલ્ફી લઈને અમે હવે આગળ વધ્યા। તો આગળ જતાં ઘણું બધું એવું જોવાનું છે। તો ચાલો બની રહેજો, જરૂર તમને વ્લોગ પસંદ આવશે। તો અહીંયા છોકરાઓ નાસ્તો કરવા બેઠા છે, નાસ્તા પણ અમે ઘરેથી જ લઈને ગયા હતા, પાણી નાસ્તા। તો આ છે ગાર્ડન, સામે ગાડી જાય છે એ પણ તમને દેખાય છે। તો ગાડી જ્યાં ગઈ ત્યાં અમે ગયા, તો ગાડી ત્યાં પહોંચી એ જાય ગાડી। તો જોતા રહેજો ગાડીનો વિડીયો, તો તમને ગાર્ડન પણ ખૂબ જ ગમશે। તો ગાર્ડન તો એટલો મોટો છે કે હું તમને નહીં વધારે બતાવી શકું, સમય પણ ઓછો છે। તો અહીંયાથી અમે જાય છીએ પક્ષી ઘર જોવા માટે। જોતા રહેજો મિત્રો, તમને મારો બ્લોગ પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને કમાટી બાગ બતાવજો। તો અહીંયાથી અમે પહેલાં તો એન્ટર થઈશું પક્ષીઓ ઘરમાં। તો પક્ષી ઘર આગળ અમે જાય છીએ અને તમને પક્ષી ઘર બતાવીશું। તો અહીંયા પણ રમતગમતના સાધનો છે, એ પણ બધા નાના છોકરાઓ
કોઈ લપસણી ખાય છે, કોઈ રમે છે. તો આગળ વધ્યા. આગળ અમારા પક્ષી ઘર માટે જવા માટે ત્યાં પણ ટિકિટ લેવી પડે છે. એટલે ટિકિટની ઘણી બધી લાઈન હતી અને છોકરાઓને બાજુ પર બેસાડ્યા અને ટિકિટ લેવા ગયા. હવે ટિકિટ લઈને અમે આગળ વધીશું. તો ગાર્ડન તમે જોઈ શકો છો. તો અહીંયા છે મોટું હાથીનું ચિત્ર, એટલે કે પ્રાણી સંગ્રહાલય અહીંયા પક્ષી ઘર આગળ આવેલું છે. તો આ રીતે જોઈ શકો છો. તો કોને કોને કમાટી બાગ જોયો છે તો મને કોમેન્ટ કરીને જણાવજો, અને શું શું તમે જોયું છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા છે. તો ચાલો આગળ વધીશું. અહીંયા લોકો દૂર દૂરથી આવતા હોય છે અને વડોદરામાં ફેમસ એવો ગાર્ડન છે. આ ગાર્ડન ઘણા વર્ષોથી વડોદરામાં છે. જ્યારે રાજાશાહી હતી વડોદરાના મહારાજા સયાજીરાવ એને બનાવ્યું હતું. અને આ ગાર્ડનમાં ઘણું બધું એવું જોવાનું છે. તો ચાલો આગળ જોતા રહેજો. તો અહીંયા સામે આપણે જવાનું છે પક્ષી ઘર જોવા. ત્યાં જાત જાતના પક્ષી છે, ઘણા બધા એવા પક્ષી છે. અને બીજો આગળ જઈએ તો વાઘ, સિંહ, ટાઈગર ઘણું બધું જોવાનું છે. છોકરાઓને આ જોવાની ખૂબ મજા આવતી હોય છે. તો ચાલો હવે આપણે આગળ નીકળીશું. તો હવે અમે આવી ગયા છે પક્ષી જોવા માટે. તો અહીંયાથી અમે એન્ટર થયા છે. તો અહીંયા છે બ્રિજ. તો સામેથી બ્રિજ છે. તો અમે કેટલું બધું ચાલીને આવ્યા છે તો બધું જોવા માટે. તો જોઈ શકો છો અહીંયા બ્રિજ બનાવેલો છે. સામેથી અમે આવ્યા છીએ તો જોતા 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 તો નીચે બધા પક્ષી છે, બર્ડ જાત જાતના, ડક છે, બતક છે, ઘણા બધા એવા પક્ષીઓ છે. તો અમે ચાલતા ચાલતા નીચે પક્ષી છે બધા, તો અમે તમને બતાવીશું, જોતા રહેજો. તો અહીંયા એક પક્ષી બહાર આવીને બેઠું છે. તો અમે એની સાથે ફોટા પણ ખીચ્યા, સેલ્ફી લીધી. તો આ પક્ષી તમે જોઈ શકો છો. આ પક્ષી બધા નીચે છે. તો એક બતક ઉપર આવી ગઈ છે, જોઈ શકો છો કેટલું મોટું પક્ષી છે. તો અમને તો એટલો ડર લાગતો હતો કે ચાંચ મારી દેશે, પણ મેં એની બાજુમાં જઈને સેલ્ફી લીધા છે. પણ એટલું બિચારું કે બધાને દર્શન દેવા માટે ઉપર ચડીને આવીને બેઠું છે, જોઈ શકો છો કેટલું સરસ એવું પક્ષી છે. તો આ પક્ષી ઘર જોવા માટે અમે આજે ગયા હતા. તો પાણી, નીચે પાણી છે અને બતક છે, જોઈ શકો છો. તો આવા ઘણાને ઉપર આ જારી છે, પ્લેન જાય છે. તો આ જારી એટલા માટે લગાવી છે કે બધા પક્ષી ઉડી ના જાય. અને નીચે અને ઉપરથી આપણે ચાલીને જોવાનું છે. તો નીચે બધા જાત જાતના અને ભાત ભાતના બધા દેશ વિદેશના પક્ષીઓ છે. બધા એ પક્ષીઓ અહીંયા લોકો દૂર દૂરથી જોવા માટે આવતા હોય છે. આઈ હોપ કે તમને આ વિડીયો બ્લોગ ખૂબ પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ. તો કોણ કોણ વડોદરાના છે અને કોણે કોણે આ કમાટી બાગ જોઈ છે મને લાઈક કોમેન્ટ કરતા રહેજો. તો આવા જ વિડીયો હું તમારી સાથે લઈને આવીશ અને ફરી પાછો હું તમને ક્યારેક બતાવીશ.
આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો ફરી મળીશું.